જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું બ્રેડ પીઝા। વિડીયોને શરૂ કરતા પહેલા હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી આવનારા રેસીપીના નવા વિડીયો તમારા સુધી પહેલા પહોંચે। તો ચાલો રેસીપીને સ્ટાર્ટ કરીએ। તો બ્રેડ પીઝા બનાવવા માટે આપણે બ્રેડ લીધી છે। બ્રેડ આપણે કોઈ પણ સાઈઝની લઈ શકીએ છીએ। આ રીતે આપણે બોર્ડર કાપીને 5-6 નંગ તૈયાર રાખ્યા છે આપણે બ્રેડના। હવે આપણે અમૂલનું બટર જોઈએ બનાવવા માટે, અને આપણે આ પીઝાનો સોસ ને માખણ આપણે ઘરનું હોય તો લઈ શકીએ છીએ। ને આપણે એક મોટો કાંદો આપણે કાપીને તૈયાર રાખ્યો છે, એક મોટું ટમેટું ઝીણું ઝીણું સુધારી રાખવાનું, અને આપણે આ મકાઈના દાણા બાફીને તૈયાર કરી લીધા છે। એક આ કેપ્સિકમ છે એને આપણે ઝીણે ઝીણે કાપી લીધું છે। એક આપણે આ ગાજર ખમણીને તૈયાર રાખ્યું છે, ચીલી ફ્લેક્સ ને મરીનો પાવડર આપણે થોડો જોશે, ને આ ચાટ મસાલો ને બનાવવા માટે આપણે થોડુંક તેલ જોશે વઘાર કરવા માટે। હવે આપણે આ કઢાઈ લેવાની છે, આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે આપણે એક પાવડું તેલ મૂકી દઈશું। તો આપણું આ તેલ પતક થઈ ગયું છે, બહુ નથી આવવા દેવાનું। એમાં આપણે આ કાંદા કાપેલા નાખી દેવાના છે। આસા પાતળા આપણે સડવા દેવાનું છે, બહુ નહીં, એટલે આપણને કાસું ન લાગે। એમાં આપણે આ કેપ્સિકમ બધું આપણે થોડું થોડું આસું પાતળું સડવા દેવાનું છે। આપણે આ ગાજર સડેલું હોય ને તો સ્વાદ થોડોક સારો લાગે, એટલે કાસું ન લાગે ખાવાનું। એમાં આપણે આ મકાઈ નાખીએ। મકાઈ તો આપણી બાફેલી જ છે, પણ આમાં આપણે વઘારમાં સરસ રીતે મિક્સ થઈ જાય। આપણે આવા મરી પાવડરથી સ્વાદ સરસ લાગે। આપણે થોડુંક કાળું નમક નાખી દેવાનું સ્વાદ અનુસાર। આપણે ચીઝ આવે એટલે નમક થોડુંક ઓછું રાખવાનું, ચીઝ સારું જ હોય એટલે। આપણે આ ચીલી ફ્લેક્સ નાખી દેવું। ચીલી ફ્લેક્સ તમે તીખું ખાતા હોય એ પ્રમાણે જાજુ થોડું નાખી શકો છો। ચાટ મસાલો આ બધું આપણું સરસ રીતે હવે પડી ગયું છે। હવે આપણે એમાં ટામેટા એડ કરી દઈશું। ટામેટા ઉપર સુધી નાખવાના એટલે સાવ ગળી ન જાય। આપણે ગેસ થોડોક ધીમો રાખીશું। આપણું આમ સરસ રીતે સડી ગયું, હવે આપણે ગેસ બંધ કરી દઈશું।
અને આપણે નીચે ઉતારી લીધું. એક વાસણમાં આપણે કાઢી લેવાનું છે. આ રીતે આપણે બધું આમાં કાઢી લેવું અને આપણે પછી થોડીક વાર ફરવા દેવાનું છે. આને આપણે થોડીક વાર ફરવા મૂકી દઈશું સાઈડમાં. હવે આપણે બ્રેડ લઈશું. બ્રેડમાં આપણે માખણ લગાવી દેવાનું છે. માખણ હોય તો માખણની જગ્યાએ આપણે ઘી હોતા લગાવી શકીએ. આ રીતે આપણે લગાવી દેવાનું. આપણે આ થોડોક ચાટ મસાલો, પીઝાનો સોસ લગાવી દેવાનો. સોસ આ થોડોક તીખો હોય એટલે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લગાવવાનું. આપણે આ ચીલી ફ્લેક્સ લગાવવાનું. ચીલી ફ્લેક્સ થોડું નાખવાનું, તીખાશ હોય બહુ બધું. પાથરી દેવાનું. આપણે આ મસાલા તૈયાર કરી આ રીતે આપણે મસાલો પાથરી દેવાનો. ઉપરથી થોડોક ચાટ મસાલો, આપણે આ બટર એડ કરી દેવાનું. આ રીતે આપણે બટરને ઉપરથી હવે આપણે આને એક કડાઈમાં શેકી લેવું. આપણે આ નોનસ્ટિક કડાઈ લીધી છે. એમાં આપણે પેલા માખણ લગાવી દેવાનું. આ રીતે એમાં આપણે આ રીતે મૂકી દેવાનું. ગેસ ધીમો રાખવાનો છે. તો તમે સેન્ડવિચ તો છોકરાઓને ખવડાવતા જ હોય, તો આ રીતે બ્રેડ પીઝા કંઈક નવીન આ રીતે બનાવીને ખવડાવજો. ઉપરથી આપણે હજી છે ચાટ મસાલો મિક્સ કરી દેવાનું. થોડુંક આપણે આ રીતે બટર સાઈડમાં એમાં ગેસ એને ચડવા દેવું. આપણે એને આ રીતે ઢાંકી દઈશું. હવે આપણે આ રીતે સરસ રીતે શેકાઈ ગયું છે. આપણે આને કાઢી લઈએ. આપણે બ્રેડની આપણે બધીને શેકી લઈએ. તો તૈયાર છે આપણા બ્રેડ પીઝા. તો જો તમને અમારા બ્રેડ પીઝાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા બ્રેડ પીઝા કેવા લાગ્યા.